જંબુસર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ તથા ઉપપ્રમુખ દલપતભાઈ વાઘેલાએ આજરોજ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શુભ મુહૂર્તમાં નગરપાલિકા કચેરી ખાતે પ્રવેશ કરી સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે ઉમંગ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃપાબેન પટેલ, જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનનભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ, ભરૂચ જિલ્લા ચૂંટણી સહસંયોજક વિરેનભાઈ શાહ, જંબુસર તાલુકા પૂર્વ ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢાર, જંબુસર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ, એડવોકેટ જશુભાઈ મિસ્ત્રી સહિત જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, પૂર્વ સભ્યો, ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ દલપતભાઈ વાઘેલાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જંબુસર શહેરના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન સૌએ જંબુસર શહેરના વિકાસ, જન સુવિધાઓના વિસ્તરણ અને નગરપાલિકાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। હું ચૈતાલી અમિતભાઈ પ્રજાપતિ આજરોજ જંબુસર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે અને આવનારા સમયમાં જંબુસરને લગતું દરેક કાર્ય સારી રીતે કરીશું। હું દલપતભાઈ કાબીભાઈ વાઘેલા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે। આવનારા સમયમાં વિકાસના સારા કાર્યો કરીશું।